આજે સિદ્ધપુર માટે ગૌરવનો દિવસ છે, આનંદનો દિવસ છે। એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાએ પ્રમુખશ્રી, તમામ કોર્પોરેટરશ્રીઓ, ઉપપ્રમુખશ્રી, તમામ અધિકારીશ્રીઓએ બધાની સખત મહેનતના કારણે આજે 400 લાખથી વધારે કામ લોકાર્પણ થયા છે અને 850 લાખથી વધારે કામના આજે ખાતમુહૂર્ત થયા છે। આ અદ્ભુત વ્યવસ્થા, એની સાથે બીજા પણ અનેક કામો, 7 થી 8 કામો ભેગા કરીને એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ખરેખર હું નગરપાલિકાને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું। આ એક સરસ કામ લોકહિતના કર્યા છે અને આવનાર સમયમાં આનાથી વધારે સારે કરી શકાય એ પ્રકારની શુભકામનાઓ પણ મારી છે। એની સાથે સાથે સરકાર તરફથી મેં ખાતરી આપી છે કે આવનાર સરકાર તરફથી પણ અનેક કામો નગરપાલિકામાં ચાલી રહ્યા છે અને એનાથી વધારે સારા કામ શું થઈ શકે, ચાહે પાણી હોય શુદ્ધ 100% આપણે ધરોઈનું અને નર્મદાનું પ્રાપ્ત થાય, એના પ્રકારની વ્યવસ્થા પણ આજે લગભગ પૂરી થવા આવી છે। નાની મોટી જે કોઈ ખૂટતી હશે આપણે પૂર્ણ કરી દેવાના છીએ। એ સિવાય રસ્તાઓ હોય, નાના સસ્તાના કામો હોય કે સરસ્વતી નદીનો રિવરફ્રન્ટ હોય, તો આ અનેક કામો, પુલોના પ્રશ્નો હોય, આ બધા અમે સાથે મળીને સરકારમાંથી પણ કરવાના છીએ। આવા અનેક કામો ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે કરી રહ્યા છે, એમાં સિદ્ધપુરને મોટા ભાગનો લાભ પણ પ્રાપ્ત થાય છે। આજે સિદ્ધપુર માટે ગૌરવનો દિવસ છે, કારણ કે 400 લાખથી પણ વધારે ગ્રાન્ટ તળે કામોનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને અમુક કામોનું આયોજનમાં પણ છે અને એમાં સીસી રોડ છે, પાણીની પાઇપલાઇન છે, એવા ઘણા બધા કામોનું અહીંયા કામ છે, ગતિમાં છે। વત્તા આજે 28 લાખના ખર્ચે મંત્રીશ્રીના હસ્તે પસવાદનની પોળે કોમ્યુનિટી હોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમ ઘણા બધા કામો વિકાસમાં આગળ પણ રહેશે નગરપાલિકા દ્વારા। કેબિનેટ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમનો સ્પેશિયલ ગ્રાન્ટમાં અમને ખૂબ મદદ કરી છે અને સરકારશ્રીમાંથી જે ગ્રાન્ટ લાવવામાં મદદ ખૂબ જ કરી છે, તેમથી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।